જેતપુર મેવાસા પ્રેમગઢ રોડ ઉપર ખેડૂતના ખેતરમાં લાગી આગ. ખેડૂતના ખેતરમાં ઘઉંના પાકમાં આગ લાગતા વિડીયો થયો વાયરલ. ઘઉંના ખેતરમાં આગ લાગતા ઘઉં બળીને ખાક. પીજીવીસીએલના ટીસીમાંથી તિખારા પડતા આ લાગી હતી આગ. 12 વીઘાના વાવેતર કરેલા ઘઉંમાં લાગી આગ. પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી સર્વે કર્યો. ઘઉંના ખેતરમાં આગ લાગતા ખેડૂતને લાખોનું નુકસાન. તમારું નામ? પ્રકાશભાઈ રાદડિયા, ગામ મેવાસા. પ્રકાશભાઈ, ઘઉંના ખેતરમાં આગ લાગી છે, કેવું નુકસાન? સાહેબ, નુકસાન તો 12 વીઘા જમીન છે. 12 વીઘા જમીનમાં ઘઉં બળીને ખાક થઈ ગયા છે. એટલે હવે એમાં કઈ લેવાનું છે નહીં, પૂરું થઈ ગયું. કેટલા વીઘા હતા અને આગ કેવી હતી? આગમાં તો એ સાહેબ, ઘઉંમાં તો એ તો ખેડૂતને ખ્યાલ જ હોય કે આપણે એમાં લાગે એટલે પૂરું થઈ ગયું, પછી એને આપણે ચાપી ના શકીએ. કેમ કે 20-25 જણા હતા, પણ એમાં કાબુમાં ન આવે. 2-3 જણાને થોડુંક પગમાં દાજી ગયા, એટલું કર્યું તોય છતાં એ રહ્યા હાથમાં બહુ વધારે આગ હતી. અને 20 વિકરાળ આગ હતી, અને 20 થી 25 મિનિટમાં બધું પૂરું કરી નાખ્યું, કાંઈ ના રહેવા દીધું. કઈ રીતે આગ લાગી હતી? આગમાં પાછળના ભાગમાં ટીસી આવે, હવે એમાં કઈક ધડાકો થયો કે જે ડયો કે જે ગમે એ થયું હોય, એ ધડાકો થયો. નીચે એના તિખારા પડ્યા છે, એટલે ત્યાંથી સીધી આગ ઉપડી ગઈ. પીજીવીસીએલ જાણ કરી તમે? હા, પીજીવીસીએલ ને જાણ કરી, અને એના સાહેબો પણ આવેલા છે, અને એ બધા સર્વે કરે છે સાહેબ.